જસદણમાં આખલાનો ગામવટો આપવા નગરજનોની પ્રબળ માંગ ઉઠી છે। જસદણ નગરપાલિકા પાસે ઢોરનો ડબ્બો જ નથી। નિર્ભર તંત્રના પાપે રેડિયા ઢોરને મળ્યો છે છૂટો દોર। વર્ષોથી નગરપાલિકામાં શાસન ભલે ભાજપનું હોય કે પછી કોંગ્રેસનું, પણ રખડતા ઢોરનો ઇલાજ એક પણ પક્ષ આજ દિન સુધી હલ કરી શક્યું નથી। જસદણ નગરપાલિકાએ ભૂતકાળમાં લાખો રૂપિયા ખર્ચી આખલાઓને ગામવટો આપ્યો, પરંતુ હાલમાં શહેરનો એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં આખલાઓ ન હોય, અને એક પણ દિવસ એવો નથી હોય કે જ્યાં આખલા યુદ્ધ જામ્યું ન હોય, જેનો ભોગ જસદણના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે। આ દિન સુધી જસદણમાં રસ્તેથી પસાર થતા અનેક વ્યક્તિઓને આખલાઓ હડફેટે લઈ ચૂક્યા છે, છતાં વિકાસના બંગલા ફૂંકનારા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આ પ્રશ્ને આંખ આડા કાન કરી રહ્યા છે। ત્યારે શહેરની ડીએસવીકે હાઈસ્કૂલ નજીક રાત્રિના સમયે બે આખલાઓ જંગે ચડતા આ તમાશો જોવા લોકો એકત્ર થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકાએ ભૂતકાળમાં લાખો રૂપિયા ખર્ચીને આખલાને ગામવટો આપ્યો હતો, ત્યારે આ આખલાઓ ફરી કેમ પાછા આવ્યા તે એક સવાલ બની જાય છે। જેથી આ યુદ્ધે ચડતા આખલા પર જસદણ નગરપાલિકા તંત્ર ફરી એક્શન લેશે કે પછી પરિસ્થિતિ રાબેતા મુજબ જ રહેશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જોકે દરરોજ આખલા યુદ્ધની સમસ્યાથી કંટાળી ગયેલા નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે। શહેરમાંથી આખલાઓને ગામવટો આપવામાં આવે। જસદણ નગરપાલિકાના જવાબદારો આખલા યુદ્ધનો માત્ર ચૂપચાપ તમાશો જોયા કરતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે। જેથી આખલા યુદ્ધમાં કોઈના ઘરનો મોભી કે લાડકવાયો છીનવાય તે પૂર્વે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં રઝળતા આખલાઓની સમસ્યા હલ કરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની પ્રબળ માંગ ઉઠવા પામી છે। વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા તંત્રની નિર્ભરતાના કારણે ફાટીને ધુમાડે ચોક્કસ ગઈ છે। જોકે વર્ષોથી નગરપાલિકામાં શાસન ભલે ભાજપનું હોય કે પછી કોંગ્રેસનો, પરંતુ આવા રખડતા ઢોરનો ઇલાજ એક પણ પક્ષ આ દિન સુધી હલ કરી શક્યું નથી। હાલ જસદણ શહેરની મેઇન બજાર, વિછિયા રોડ, ચોટીલા રોડ, ટાવર ચોક, મોતી ચોક, નવા બસ સ્ટેશન, આટકોટ રોડ, ચિતલિયાકુવા રોડ, જૂના બસ સ્ટેશન તેમજ ગઢડિયા રોડ તેમજ આમદજી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં રઝળતા ઢોર સતત અડીંગો જમાવીને બેસતા હોવાથી અવારનવાર જાહેરમાં આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાય છે, છતાં આ દિન સુધી કોઈ જ પગલાં નગરપાલિકા તંત્ર દ્વારા ભરવામાં ન આવ્યા હોવાથી હવે તો વેપારીઓ પણ ભયના ઓથારા તળે પોતાનો વેપાર ધંધા કરી રહ્યા છે। જસદણ નગરપાલિકાના જવાબદારો જાણે કે આ સમસ્યા અંગે કોઈ જ પગલાં ભરવા તૈયાર ન હોય તેવી રીતે અરજદારોની રજૂઆતોની ફાઇલો પણ અભેરાએ મૂકી દેતા હોવાથી નગરજનોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જેથી જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે રસ્તે રઝળતા ઢોરને ડબ્બે પૂરતી કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવે તેવી જસદણના જાગૃત નગરજનોની માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ।